સંકલ્પ કર્યો કે રામ નામના જપ લખવાના 11,66,666 પર એમની તબિયત સારી ન હોવાના લીધે એમને મને કીધું તું જઈને માતાજીને અર્પણ કરજે. તો આજે આ માળીના ધામમાં 11,66,666 રામ નામના જપ માળીને અર્પણ કરવા આવ્યો છું. ભલે રામ. માળીમાં આ રામ નામના જપના લીધે આજે હું આ તમારા સાનિધ્યમાં તમારા ચરણોમાં મારા દર્શન કરવાનો મળ્યો માળીમાં. બાકી હું વિચાર કરતો હતો કે હું ક્યારે માળીના સ્ટેજ ઉપર દર્શન કરવા જઈશ, પણ આજે રામના નામનો એટલો પાવર છે કે માળીના અમારે દર્શન કરવાનો લાભ મળી ગયો છે. રામ માળી હા. બાકી અમે કોઈ મને વિશ્વાસ જ નતો માળીમાં કે તારા દર્શન થશે માં. એવું? હા માં. સરસ. પેલા માનતા માતા નતા માનતા? ના માનતો હતો પણ હું દારૂ બહુ પીતો હતો, માસે બહુ ખાતો હતો, ઈંડાઈ બહુ ખાતો હતો. પણ મારા આજે તમારી દયાથી બધું છૂટી ગયું છે. છૂટી ગયું? હા માં. હા તો મારા પ્રિય બની ગયા હોય. હા માં. મારી વાતનું પાલન કરી બધું છોડી દીધું હોય અને રામ રામ લખતા જપતા થઈ ગયા હોય તો મારા પ્રિય ભક્ત. હા માં. ભલે લાવો. આ રામ નામની મહિમા છે. ભલે રામ. 11,66,666 ભલે. આ ધન છે, આ મારી બેંકમાં જમા કરી દીધું. હવે એનો હિસાબ તમે ના માગતા હું એનું હાલીશ બધું. ભલે રામ.